હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વિડીયોની અંદર ધોરણ 12 કોમર્સમાં અકાઉન્ટન્સી પાર્ટ 1માં ચેપ્ટર નંબર 2 ફાઇનલ અકાઉન્ટની અંદર લવકુશ નામનો દાખલો આજે આપણે વિડીયોમાં સમજવા જઈ રહ્યા છીએ. તો ચાલો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણો દાખલો કંઈક આ પ્રકારે છે. લવ એન્ડ કુશ આર પાર્ટનર્સ ઓફ a partnership firm. They distribute 60% profit in the ratio of 3:2 and remaining in the proportion of 2:1. From the trial balance of the firm dated 31st March 2017 and adjustments, prepare profit and loss appropriation account, correct accounts of partners and balance sheet of the firm. એટલે કે લવ અને કુશ બે પાર્ટનર છે, બરાબર. તે લોકો જે પોતાનું પ્રોફિટ છે ને 60% પ્રોફિટ તે 3:2માં ડિસ્ટ્રીબ્યુટ કરતા છે અને બાકીને કેટલા બચ્યા 40%. તો 100માંથી 60 જાય તો 40% બચે, રાઈટ. તો બાકીનું જે 40% વધશે ને તેને 2:1માં ડિસ્ટ્રીબ્યુટ કરશે. ઓકે, એનું જે કેલ્ક્યુલેશન આવશે ત્યારે આપણે તેને સમજીશું, બરાબર. આપણે શું શું તૈયાર કરવાનું છે? તો પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન, કરંટ અકાઉન્ટ ઓફ પાર્ટનર્સ અને બેલેન્સ શીટ રેડી કરવાની છે. ઓકે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કર્યું આપણું પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ છે, આ પાર્ટનર્સનું કરંટ અકાઉન્ટ છે અને આ બેલેન્સ શીટ છે, બરાબર. સૌ પહેલાં તો આપણે દાખલો જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે આપણે શું કરવાનું હોય છે કે ભાઈ જે કંઈ એડજસ્ટમેન્ટ લાગતા હોય તેના પર આપણે પહેલાં ટીક માર્ક કરી દેવાનું હોય, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે ભાઈ કે કયા નંબર પર કયો એડજસ્ટમેન્ટ છે તે, બરાબર. હવે આપણે એડજસ્ટમેન્ટમાં જોઈએ તો પ્રોવાઈડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એન્ડ ડ્રોઈંગ્સ એટ 10%. કેપિટલ પર 6% આપવાના છે, જ્યારે ડ્રોઈંગ્સ પર 10% 10% આપવાના. આપણે કેપિટલ અને ડ્રોઈંગ્સ બંને પર ટીક આઉટ કરી લઈશું, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો શું કીધું છે કે સેકન્ડ નંબરમાં પ્રોવાઈડ 10% ઇન્ટરેસ્ટ ઓન ઓપનિંગ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ. એટલે આપણે કરંટ અકાઉન્ટને ટીક કરી લીધી, જેથી શું ઇન્ડિકેટ કરશે કે આના પર એડજસ્ટમેન્ટ છે એમ. ચાલો તો આપણે સમ્સની શરૂઆત કરીએ. ઓકે, ચાલો જોઈએ. આનીમાં પહેલું છે લવ્સ કેપિટલ ડ્રોઈંગ્સ એન્ડ કુશ કેપિટલ ડ્રોઈંગ્સ. આપણે જાણીએ છીએ કે કેપિટલનું ક્રેડિટ બેલેન્સ આવે જ્યારે ડ્રોઈંગ્સનું ડેબિટ બેલેન્સ આવે. હવે વાત અહીં એવી છે કે આ સમની અંદર આપણે કરંટ અકાઉન્ટ બનાવવાનું છે, બરાબર. તો કરંટ અકાઉન્ટ બનાવવાનું છે એટલે આપણે કેપિટલ્સ ક્યાં મૂકવાની? તો ડાયરેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટીના અંડરમાં કેપિટલ હેડિંગ કરવાનું, લવ કુશ એ બંનેનું જે કેપિટલ છે તે લખીને ટોટલ કરીને બહાર આપણે મૂકી દેવાનું, બરાબર. 21 અને 80,000 રૂપિયા આવી ગયા એ લોકોની ક્રેડિટ બેલેન્સ. ચાલો હવે આવે છે એ લોકોની બંનેની ડ્રોઈંગ્સ 40 અને 12 છે, 14 and 12. આપણે પાર્ટનર્સ કરંટ અકાઉન્ટમાં આવવાનું, ડેબિટ સાઇડની અંદર આ કરંટ અકાઉન્ટ છે એટલે બંને તરફ આનું બેલેન્સ આવે, એટલે પહેલી લાઈન છોડી દેવાની, સેકન્ડ લાઈનથી ડ્રોઈંગ્સ અકાઉન્ટ લખવાનું. લવના છે 40,000 અને કુશના છે 12,000 છે. 40,000 12,000 જોઈ લો, કમ્પ્લીટ. ચાલો આગળ કયું નામ છે? તો કરંટ અકાઉન્ટ્સ લવ એન્ડ કુશ. ઓકે, તો એનું બેલેન્સ આપણે જોઈએ તો લવના કંઈ 8,000 ક્રેડિટમાં બતાવે છે અને આ 12,000 ડેબિટ બેલેન્સ છે. આપણે બંને તરફ બેલેન્સ બીએફ લખી લેવાનું, બરાબર. ડેબિટ બેલેન્સ હતા લવના 8,000 અને કુશના છે 8,000 રૂપિયા છે ક્રેડિટ બેલેન્સ અને કુશને કેટલા છે તો 12,000 ડેબિટ બેલેન્સ, બરાબર. ચાલો હવે આ દરેક પર શું છે એડજસ્ટમેન્ટ આપેલો છે તેને પણ આપણે કમ્પ્લીટ કરી દઈએ. તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા છે 6%. તો આપણે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ક્યાં લખાય? તો પાર્ટનરના કરંટ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ કેટલા ટકા મારવાના છે આપણે? 6% છે, રોજ 6%. તો આપણે અહીંયાથી જોવાની આની કેપિટલ કેટલી છે લવની 1,20,000. તો એને 6% આપણે આપીએ તો કેટલા થાય જુઓ, તો 1,20,000 મલ્ટીપ્લાય 6%, 7 આવી ગયા. અહીં આપણે લખી દેવાના. એ રીતના બીજી કેટલી છે 80,000 એટલે કે 80,000. તો 80,000 ઇન્ટુ 6%, 4,800 આવી ગયા. તે મૂકી દેવાના, થઈ ગયું. સેકન્ડ એન્ટ્રીની શું છે ક્રેડિટ એટલે એપ્રોપ્રિએશનમાં ડેબિટ. અહીંયા કંઈ બી હોય તો અહીંયા જ જાય. એડિંગ કરી લો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ લવ કુશ એ લોકોની જે અમાઉન્ટ છે 7,200 અને 4,800 બંનેની અમાઉન્ટ લખાઈએ. બંનેનું ટોટલ કરીને આપણે બહાર મૂકી દેવાનું 12,000. એટલે 7,200 અને 4,800 આપણે ટોટલ મારીએ કેટલા થઈ 12,000 મુકાઈ ગયા બહાર. ઓકે,
ચાલો એના પછી છે ડ્રોઈંગ્સમાં આપણે કેટલા ટકા આપવાના છે 10%. આપણે ડ્રોઈંગ્સ જોઈએ તો અહીંયા જ છે નીચે લખવાનું ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ એકાઉન્ટ, રાઈટ. ચાલો તો અહીંયા છે 40%, એના 40% મારવાના. તો 40,000ના 10% એટલે 4,000 રૂપિયા થઈ ગયા, રાઈટ. પછી 12,000ના 10% મારવાના, સોરી 12,000ના 10%, કેટલા આવ્યા 1,200 રૂપિયા. તો આપણે 1,200 રૂપિયા મૂકી દેવાના, થઈ ગયા. ડેબિટમાં છે લાભ જાય તો ક્રેડિટમાં. ચાલો તો એક લાઈન છોડીને આપેલી ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ સેટિંગ કરવાનું. લવકુશ કેટલા છે 4,000 અને 1,200, બંને લખીને ટોટલ 5,212 કમ્પ્લીટ. એના પછી કંઈક 2 નંબર પર છે પ્રોવાઈડ 10% ઇન્ટરેસ્ટ ઓન ઓપનિંગ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ, એટલે કરંટ અકાઉન્ટ પણ ઇન્ટરેસ્ટ ગણવાનું છે. કરંટ અકાઉન્ટ બંને સાઈડ છે એટલે બંને સાઈડ હેડિંગ લેવાનું. ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ અને ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ, રાઈટ. ચાલો આ બધી કઈ બેલેન્સ છે તો લવનું છે 8,000, એના કેટલા પર્સન્ટ આપવાના 10%. 8,000 10% કેટલા થાય 800. એની ક્રોસ એન્ટ્રી આ ક્રેડિટમાં છે એટલે ક્યાં જાય ડેબિટમાં. જો ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ બ્રેકેટમાં નામ લખેલું લવ એના 800. પછી અહીંયા આપણે જોઈએ તો ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ બેલેન્સ કોનું છે 12,000 કુશનું બતાવે, બરાબર. એના 10% 1,200. ડેબિટ એટલે ક્યાં જાય ક્રેડિટમાં. ઇન્ટરેસ્ટ ઓન કરંટ અકાઉન્ટ બ્રેકેટમાં કુશ 1,200 રૂપિયા કાં મુકાય એપ્રોપ્રિએશન અકાઉન્ટની અંદર. યાદ રાખજો કંઈ પણ થાય પાર્ટનરના કરંટ અકાઉન્ટ કેપિટલમાં તેની બીજી એન્ટ્રી અહીંયા જ જાય. ક્રેડિટ હોય તો ડેબિટ કરવાનું, ડેબિટ હોય તો ક્રેડિટ કરવાનું, કમ્પ્લીટ. ચાલો આગળ જોઈએ તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપણને કીધો છે. બેલેન્સ કયું આપ્યું છે ક્રેડિટ બેલેન્સ જુઓ. જ્યારે પણ પ્રોફિટ લોસ અકાઉન્ટનું જે બેલેન્સ છે ને ક્રેડિટ બતાવે ને તેને નેટ પ્રોફિટ કહેવાય. શું કહેવાય નેટ પ્રોફિટ. અને ડેબિટ બેલેન્સ આપ્યું તેને શું કહેશું આપણે નેટ લોસ. આની અંદર આ ટ્રાયલ બેલેન્સમાં આ બાબતે ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો તે આપણું છે પ્રોફિટ એટલે નેટ પ્રોફિટ લખાઈ ગયો. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટને 80,000 એ મૂકી દો અને એપ્રોપ્રિએશનમાં ક્રેડિટ સાઇડ કમ્પ્લીટ. ચાલો એના પછી તે સ્ટોક 31st છે એટલે ક્લોઝિંગ સ્ટોક કહેવાય 72,000. આપણે મૂકી દઈએ અસેટ્સમાં સ્ટોક 72,000 આવી ગયો. ચાલો એના પછી છે પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. કંઈ પણ પ્રીપેડ હોય તો ક્યાં લખાય અસેટ્સમાં લખાઈ ગયું. પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 3,200 કમ્પ્લીટ. ચાલો એના પછી છે બિલ્ડિંગ શું કહેવાય અસેટ્સ 1,60,000 બેઠું જ મૂકી દેવાનું. અસેટ્સમાં 1,60,000 કહીએ. ચાલો હવે વારી આવે છે ડેપ્ટર અને ક્રેડિટરની. ઓકે તો ડેપ્ટર આપણે જાણીએ છીએ ક્યાં લખાય અસેટ્સમાં અને ક્રેડિટર તો લાયબિલિટીમાં, બરાબર. ડેપ્ટર લખીએ અને પહેલાં જોવાનું બેડ ડેબ એવું કંઈ આપેલું છે, હા એવું BDR આપેલું છે પણ એક્સ્ટ્રા કંઈ ડિટેલ્સ એની અવેલેબલ નથી. એ પેલું બનાવવાનું હોય સ્ટ્રક્ચર પણ પ્રોફિટ લોસમાં બનાવવાનું તો પ્રોફિટ લોસ તો છે જ નથી આપણી પાસે, તો એપ્રોપ્રિએશન છે. તો આપણે શું કરવાનું તો આ BDRને આપણે ડેપ્ટરમાંથી લેસ કરીને મૂકી દેવાનું, બરાબર. ડેપ્ટર કેટલા આપણને આપેલા છે જુઓ 80,000 છે ને ક્રેડિટર કેટલા છે તો 28,000. ઓકે તો ડેપ્ટર લખવાના આપણે કેટલા 80,000 અંદર એમાંથી BDR બેડ ડેબ રિઝર્વ છે ને તે લેસ કરી દેવાનું. 8,000 જે આપેલું બેલેન્સ છે તે બહાર કેટલા જાય 72,000 કમ્પ્લીટ. આ જુઓ BDR કેટલા ગયા તમને બેડ ડેબ રિઝર્વ ક્રેડિટ બેલેન્સમાં જો 800 રૂપિયા 8,000 રૂપિયા છે કમ્પ્લીટ. કમ્પ્લીટ. ને ક્રેડિટરની એન્ટ્રી કેટલી બોલાશે ક્રેડિટ બેલેન્સ બોલાશે કેટલા બતાવે છે 28,000. આપણે લાયબિલિટીમાં લખવાનું ક્રેડિટર 28,000. હવે અહીંયા પ્રશ્ન થતો હશે સાહેબ આની સેકન્ડ એન્ટ્રી ની થશે કેમ તો આ જે બેડ ડેબ રિઝર્વ જે આપણને આપેલો છે ને તે ટ્રાયલ બેલેન્સનો છે એડજસ્ટમેન્ટનો નથી. એડજસ્ટમેન્ટનો હોય તો સેકન્ડ એન્ટ્રી અપાય પણ ટ્રાયલ બેલેન્સનો હોય તો સિંગલ એન્ટ્રી થાય ખાલી, બરાબર. ચાલો આગળ વધીએ આપણે આનીમાં કેશ એન્ડ બેંક બેલેન્સ. ચાલો બંને તરફ બેલેન્સ આપેલું છે 4,800 20,000. આ જે છે ને તે કેશ બેલેન્સ છે અને 20,000 જે છે ને તે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. આપણે લખી લેવાનું આ બાજુ એસેટ્સમાં કેશ 4,800 ના બાજુ લખવાનું બેંક 20,000 કમ્પ્લીટ. ચાલો બિલ્સ પેએબલ ઓકે 14,000. બિલ્સ પેએબલ ક્યાં લખાય તો લાયબિલિટીઝમાં આવી ગયા. લાયબિલિટીઝમાં બિલ્સ પેએબલ 14,000 ઓકે. ચાલો એના પછી છે મોર્ગેજ લોન ક્યાં લખાય ગમે તેવી લોન હોય બધી ક્યાં લખાય લાયબિલિટીમાં, રાઈટ. લોનના પૈસા કેટલા છે તો જોઈ શકાય 1 લાખ. લાયબિલિટીમાં લખવાનું મોર્ગેજ લોન 1 લાખ અપાઈ ગયો. ચાલો એના પછી છે ગુડવિલ શું કહેવાય તો અસેટ્સ 40,000 લખાય. અસેટ્સમાં બેઠા 40,000 લખાઈ ગયા.
આગળ વધીએ. આઉટસ્ટેન્ડિંગ વેજીસ કેટલા આપ્યા છે? 2800. ઓકે, તો આઉટસ્ટેન્ડિંગ ક્યાં લખાય? પ્રીપેડ હોય તો અસેટમાં લખાય, તો પછી આઉટસ્ટેન્ડિંગ હોય તો લાયબિલિટીમાં. આપણે લખવાનું આઉટસ્ટેન્ડિંગ વેજીસ લાયબિલિટીમાં 2800 અથવા 2800 કમ્પ્લીટ. ચાલો પછી છે રિસીવેબલ રેન્ટ કેટલા છે? 1600. હવે રિસીવેબલ એટલે ક્યાં લખાય? અસેટ્સમાં લખાય, તો 1600 લખી દેવાના અસેટ્સમાં. રિસીવેબલ રેન્ટ 1600 મુકાઈ ગયા. ઓકે, આગળ વધીએ. હવે લખેલું છે કમિશન રિસીવડ ઇન એડવાન્સ. બરાબર, હવે જુઓ તો હવે અહીંયા જ્યારે આપણે લખવાનું હોય ત્યારે આપણે કન્ફ્યુઝન થાય કે સાહેબ આ તો એડવાન્સમાં છે એટલે તો આપણે અસેટ્સમાં જ લખવાનું. પણ અહીં જ્યારે તમને જ્યારે પણ ગૂંચવડો થાય ને તો તમારે એક વસ્તુ ખાસ નોંધ લેવાની કે ડેબિટ બેલેન્સ છે કે ક્રેડિટ બેલેન્સ છે, આ ખાસ જોજો. બરાબર, તો અહીંયા જો તમને કેટલા આપેલા છે? કમિશન રિસીવ ઇન એડવાન્સ 800 આપેલા છે. બરાબર, પણ એ બેલેન્સ કઈ છે? તો ઉપર જો તો ક્રેડિટ બેલેન્સ છે. તો ક્રેડિટ બેલેન્સ હોવાથી આપણે ક્યાં લખવાનું? એને લાયબિલિટીમાં. ક્યાં લખવાનું? લાયબિલિટીમાં. જે ડેબિટ બેલેન્સ બતાવતા ને આપણે, તો આપણે ક્યાં લખવાનું? અસેટ્સમાં. ખાસ ધ્યાનમાં રાખજો. કમ્પ્લીટ. ચાલો, તો આપણે લખી લઈશું કમિશન રિસીવડ ઇન એડવાન્સ 800 લાયબિલિટીમાં. રાઈટ. ચાલો, બીડીઆરનું તો થઈ ગયેલું છે કામ. પેટર્ન્સ અને ફર્નિચર બંને શું કહેવાય? અસેટ્સ. 12,000 24,000 બંનેને આપણે અસેટ્સમાં મૂકી દેવાના. પેટર્ન્સ એન્ડ ફર્નિચર મૂકાઈ ગયા. 12,000 24,000. ઓકે, અહીંયા આપણો આખો ટેબલ કમ્પ્લીટ. એના પછી એડજસ્ટમેન્ટમાં નજર મારી. પહેલો થઈ ગયો, બીજો થઈ ગયો, ત્રીજો મંથલી સેલેરી ઓફ ₹1,800 ઇઝ આઉટસ્ટેન્ડિંગ પેએબલ ટુ કુશ. કુશને આપણે મહિનાની સેલેરી 1800 રૂપિયા આપતા છે. એક વર્ષમાં ટોટલ મંથ કેટલા આવે? તો 12. તો 12 મહિનાની સેલેરી ગણવાની આપણે. પાર્ટનરને કંઈ પણ આપવાનું થાય તો આપણે ક્યાં લખવાનું? એપ્રોપ્રિએશનમાં, ડેબિટમાં. તો સેલેરી કોની? તો કુશની. તો મંથલી કેટલી છે? 1800 એટલે 1800 રૂપિયા. તો આપણે કેલ્સિયમ લખવાનું 1800. એક વર્ષમાં કેટલા મહિના આવે? 12. તો ઇન્ટુ 12 કરો એટલે કેટલા આવે? એક વર્ષની સેલેરી કેટલી બોલે? 21,600. તો 21,600 મુકાઈ ગયા. એની સેકન્ડ ઇફેક્ટ ડેબિટ એટલે ક્યાં લખવાનું? ક્રેડિટમાં. સેલેરી એકાઉન્ટ લવમાં ડેશ, કુશમાં 21,600. બરાબર. ચાલો, એના પછી શું કીધું છે કે આફ્ટર ઇન્ફોર્મેશન ઓફ અબાઉ મેન્શન્ડ એડજસ્ટમેન્ટ્સ ઓન રિમેનિંગ પ્રોફિટ 10% કમિશન ઇઝ પેએબલ ટુ કુશ. એટલે કે આપણે જ્યારે એપ્રોપ્રિએશન ક્લોઝ કરીએ તો જે કંઈ પ્રોફિટ નીકળે એના પર 10% જેટલું કમિશન આપણે કુશને આપવાનું થશે. તો ચાલો આપણે હવે જઈએ ક્લોઝિંગ તરફ. હવે પહેલાં આમાંથી ટોટલ મારવાનું એટલે કોનું 80,000 5,200 અને અંતમાં કેટલા મૂકવાના આપણે? 1,200. એટલે ટોટલ આવે 86,400. ગઈ ગયા. એનામાંથી આપણે પહેલાં લેસ કરીએ. 12,800 અને 21,600 આ ત્રણ એન્ટ્રીને લેસ કરવાનું આપણે. 12,800 અને 21,600 એટલે 52,000. આટલું પ્રોફિટ આવતું છે. આ પ્રોફિટ પર 10% કમિશન રિલીઝ કરવાનું. તો મલ્ટીપ્લાય 10%. આવી ગયા એટલા કમિશન. એટલું કમિશન આપણે નીચે લખવાનું 5,200. કમિશન કોનું છે? તો કુશનું છે. તો કુશને તમે નામ લખી શકો છો. બરાબર, અહીં લખવું હોય તો કુશનું નામ લખી દેવાનું બ્રેકેટમાં કરીને કે ભાઈ કુશનું કમિશન છે એટલે કુશ લખી દેવાનું. ચાલો, તો 52,000 મલ્ટીપ્લાય 10% એને આવી ગયા 5,200. કદાચ એની બીજી એન્ટ્રી આપવાની ક્રેડિટ સાઇડ. હવે કમિશન એકાઉન્ટ લવમાં ડેશ, કુશમાં લખવાનું 5,200. આ ખાસ ધ્યાનમાં રાખજો, ભૂલી ન જવાય. બરાબર. ચાલો, હવે પાછળ 86,400 ડાયલ કરવાનું. આપણે કેલ્સીમાં જે આપણું ટોટલ આવેલું હતું તે એનામાંથી બધી એન્ટ્રી લેસ કરવાની. 12,800 21,600 અને 5200 કેટલા આવ્યા? 46,800 આવી ગયા ને. ઓકે, તો 46,800 લખી દેવાનું અહીંયા. હવે આ બંનેમાંથી કોણ કેટલું લાવે છે તેના માટેને આપણને વિગતે લોકો કીધી છે કે પ્રોફિટના 60% 3:2 લઈને આવશે આ, અને બાકીના રિમેનિંગ 2:1 લઈને આવશે. કમ્પ્લીટ. ચાલો, એની કેલ્ક્યુલેશન આપણે સમજી લઈએ ખાસ કરીને. અહીં જોજો કેલ્ક્યુલેશન. એનું પ્રોફિટ છે 46,800. બરાબર, 46,800 પ્રોફિટ છે. આના પહેલાં 60% કરો, મલ્ટીપ્લાય 60%. કેટલા આવ્યા? 28,080. પછી આ જ અમાઉન્ટના રિમેનિંગ એટલે 100માંથી 60 જાય તો 40. તો 46,800 ના 40% કરો, આવ્યા 18,720.
ચાલો 60% ને 3:2 ડિસ્ટ્રીબ્યુટ કરે છે, જ્યારે આને 2:1 બંને તરફ નામ લખી દેવાનું, લવ કુશ, નાનું પણ લવ અને કુશ. ચાલો આપણે હવે આ અમાઉન્ટને 3:2 ડિસ્ટ્રીબ્યુટ કરવાનું. લખવા રીતના આપણે મલ્ટીપ્લાય બાય 3 ડિવાઇડેડ બાય આ બંનેનો ટોટલ કેટલો થાય તો 5 આવી ગયા. એટલા કમ્પ્લીટ. પાછું 28,080 ઇન્ટુ 2 ડિવાઇડમાં 5 કરી દેવાનું. આવી ગયા. એટલા કમ્પ્લીટ. હવે આ તરફ 18,720 એનીમાં આપણે પહેલાં મલ્ટીપ્લાય 2 કરવાનો, ડિવાઇડમાં કેટલા મૂકવાના 2 + 1 એટલે 3 આવી ગયા. એટલા હવે પાછા 18,720 ઇન્ટુ 1 ડિવાઇડમાં 3 આવી ગયા. એટલે કુશમાં ચાલો તો આ બંને તરફ જે લવ છે ને તે બંનેનો પ્લસ કરી દેવાનો. લવ ઇઝ ઇક્વલ ટુ 16,848 અને 12,400 16,848 and 12,480. એ બીનું ટોટલ આવ્યું કેટલું 29,328. બરાબર. એ રીતના કુશનું ટોટલ 11,232 and 6,240 બંનેનું પ્લસ એટલે 17,472. હવે આ પૈસા બેઠા આપણે એમ મૂકી દેવાનું. મૂકી ગયા. ચાલો એના પછી આવી ગયા વસ્તુને આ ખાસ ધ્યાનમાં રાખજો. ચાલો ડેબિટ એટલે ક્યાં લખાય? ક્રેડિટમાં, કરંટમાં. પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન એકાઉન્ટ બ્રેકેટમાં લખી દેવાનું પ્રોફિટ. એટલે જે અમાઉન્ટ આવ્યો તે મૂકાઈ ગયા. ચાલો ટોટલ મારીએ કુશબાજથી કેટલું આવ્યું 49,072. તે જ અમાઉન્ટ અહીં લખવાનું. એનામાંથી આપણે બધાને લેસ કરવાનું તો કેટલા આવે 22,672. તે રીતના લવ બાજુનો બધાને ટોટલ કરીએ આપણે તો કેટલા આવશે 45,328. એ જ અમાઉન્ટ આપણે અહીંયા લખવાની. આનામાંથી આપણે લેસ કરવાનું 40,000 and 4,000. આન્સર કેટલા આવે 1,328. ચાલો હવે આ પાર્ટનરના કરંટ અકાઉન્ટને ડેબિટ બેલેન્સ બોલે, એની ક્રોસ એન્ટ્રી કરવાની થાય આપણે. ડેબિટ છે એટલે ક્યાં જશે ક્રેડિટમાં. ઓકે તો બેલેન્સ શીટની અંદર હવે એન્ટ્રી એની આપવાની. તો હવે આ છે ડેબિટ સાઈડમાં, એને આપણે મોકલવાનું ક્રેડિટ સાઈડમાં. ઓકે તો અસેટ્સ બધા શું આવે બધાને અસેટ્સના બધા બેલેન્સ શું થાય ડેબિટ જ થાય રાઈટ. અને લાયબિલિટીની જે છે જેટલી લાયબિલિટી હોય તે બધી ક્રેડિટ બેલેન્સ બોલાય. તો આપણે આ ક્રેડિટ બેલેન્સ શરૂ બોલાશે લાયબિલિટી સાઈડનું. એટલે શું કરવાનું કરંટ એકાઉન્ટ હેડિંગ કરવાનું, લવ કુશ લખવાનું અને એ જે બંનેની અમાઉન્ટ આવી તો એ મૂકી દેવાય. પ્લસ કરીએ તો 24,000 રાઈટ. પછી આ બધાનો ટોટલ મારવાનો આપણે એટલે આટલા રૂપિયા આવશે 3,89,600. સેમ આ બાજુ અસેટ્સને બધું ટોટલ કરવાનું. બધાનું ટોટલ કેટલું આવશે 3,89,600. બરાબર. તો ફ્રેન્ડ્સ આ રહી આપણો આખો લવ કુશનો સમનો સોલ્યુશન. કારણ કે આ રીતે આપણે આખા સમનું સોલ્યુશન કરવાનું થતું હોય છે. બરાબર ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઈબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.